દાહોદના બાબજી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા મોબાઈલ, ઝેરોક્સ સ્ટુડિયો સહિતની દુકાનો પાણીમાં ગરકાવ થઈ। કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। રાત્રે દાહોદની અંદર મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે અને ખૂબ જ ધમાકેદાર અને રૌદ્ર સ્વરૂપમાં એન્ટ્રી આપણે કહી શકાય। આપ જોઈ શકો કે આ દાહોદનું બાબજી ટાવર છે, જેમાં જે બેઝમેન્ટમાં આવેલું છે અને આપ જોઈ શકો છો કે ચારેકોર પાણી 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 થઈ ગયું છે। દુકાનોની આસપાસ પાણી છે, જો કે દુકાનોની અંદર હાલ પાણી નથી ભરાયું, પણ લોકોનું કહેવું છે કે જો સતત આ રીતનો વરસાદ થતું રહેશે તો દુકાનોની અંદર પણ પાણી આવી શકે છે। આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો આપ? કાલે રાતે જે મોડી રાતે 2:30 વાગે જે વરસાદ આવ્યો છે એમાં અમારે બહુ નુકસાન થયું છે। સવારે અમે આવીને જોયું અહીં બધું તો અમારી દુકાનોની અંદર પાણી હતું સાહેબ। હવે અમે લોકોએ અમારી રીતે જે મોટર લાવ્યા, અમે પોતે જાતે મોટર લાવ્યા અને મોટર લાવીને અમે અત્યારે પાણી બહાર કાઢી, કારણ કે અમારે અમારી વ્યવસ્થા તો કરવી પડશે, કારણ કે અમારે પ્રશાસન તરફથી કોઈ પણ જાતનું હજી સુધી કોઈ આવીને અહીં ઊભું પણ નથી રહ્યું સાહેબ કે ભાઈ તમારે શું તકલીફ છે, અમે કંઈ મદદ કરીએ કે શું, એવું તો અમારે પૂછવાનું દૂર, એ લોકો આવીને હજી સુધી ઊભા પણ નથી રહ્યા સાહેબ। લગભગ અમે લોકો રાતના 3 વાગ્યાના અમે લોકો આવેલા છે અહીંયા બાજુ, હજુ સુધી અમે લોકો ચા પણ નથી પીધી અને નાસ્તો પણ નથી કર્યો, પહેલી વાત તો। અને અત્યારે અમારી દુકાન તમે જોઈ રહ્યા છો, અમે લોકો પોતપોતાની દુકાનો સાફ કરવામાં લાગેલા છે, કારણ કે ઘણું લાખો રૂપિયાનું નુકસાન થાય છે। કોમ્પ્યુટરની ઝેરોક્સોની દુકાન આવેલી છે અને એક મશીન 3-3 લાખ રૂપિયાના છે સાહેબ। હવે 3 મશીન બી જતા રહે તો આજે સીધું 10 લાખનું નુકસાન એક દુકાનદારને છે અત્યારે। કોમ્પ્યુટરવાળા જે પણ ઝેરોક્સવાળા છે એ લોકોને નુકસાન છે અત્યારે। તો વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે। અહીંયા કેટલીક કમ્પ્યુટરવાળાની દુકાનો છે, ઝેરોક્સની દુકાનો છે, આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો આપ? આ જે છે, હવે ગઈકાલે જે વરસાદ આવ્યો છે આ દર વર્ષનું છે અને આમ તો લગભગ જે છે તો અહીં બાજુ જે આટલા વર્ષોથી જે પાણી ભરાય છે, મારી લગભગ છેલ્લા 13 વર્ષથી અહીં બાજુ દુકાન છે આ કોમ્પ્લેક્સના અંદર। તો આપણે લાસ્ટો ભાદરવો જે આપણે જે એક સાથે વરસાદ પડે છે એના અંદર જ પાણી આવતું હોય છે, પણ આ વર્ષે આ ચાલુ વરસાદની અંદર શરૂઆતના અંદર જ વરસાદ આવી ગયો, જે અમારા માટે અનએક્સેપ્ટેડ હતું, કારણ કે આ સમયગાળાની અંદર અહીં વરસાદમાં પાણી આવતું જ નહોતું એમ। એટલે અહીં બાજુના જે વેપારીઓ જે હતા એ બિલકુલ નિશ્ચિંત હતા કે આટલા વરસાદની અંદર તો પાણી આવતું જ નથી, કે જે છેલ્લે ક્યારે કે ભાઈ આખું બિલકુલ જમીન ભરાઈ ગઈ હોય અને વરસાદ જ્યારે છેલ્લો વરસાદ જે હોય છે ભાદરવાનો ને જેના અંદર જે 3-4 દિવસ સલંગ વરસાદ પડે છે તે સમયના અંદર અહીં બાજુ પાણી ભરાતું હોય છે। ગયા વર્ષે બી તમે દેખતા હો તો અહીં બાજુ જે જોવાય છે તો આ જે 2 દાદર જે છે 2 દાદર જેટલું પાણી આવી ગયું હતું, લગભગ એમ સમજો ને કે અડધો ઘૂંટણ પાણી આવી ગયું હતું અને એના અંદર અમને બહુ મોટું નુકસાન થયું હતું। પણ આ વર્ષે જે વહેલું પાણી જે આવ્યું છે તે અમારા માટે બી જે છે તો જે સાબિત અમારે જે ના સોચી શકાય એ રીતનું આવ્યું છે અને એના અંદર અમને થોડું નુકસાન થયું છે। તો વેપારીઓનું કેવું છે કે એમનું ખૂબ નુકસાન થયું છે અને જાત મહેનતથી એ લોકો પાણી કાઢવાની કવાયત હાથમાં ધરી છે। એ લોકોએ પ્રશાસન તરફથી કોઈ એ લોકોને મદદ મળી નથી અને વારંવાર આજનું પાણી અહીંયા ભરાઈ જતું હોય છે। છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આ જ બાબજી ટાવરના આગળના ભાગની અંદર દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં પણ ઝેરોક્સ અને લેમિનેશનની કેટલીક દુકાનો હતી, મોબાઈલની દુકાનો હતી, જ્યાં લાખોનું નુકસાન લોકોનું વેપારીઓનું થયું હતું। અહીં પણ વેપારીઓનું કાફી નુકસાન થયું છે, એટલે લોકોનું કહેવું અને માનવું છે કે વહેલી તકે પ્રશાસન આ તકલીફની તરફ ધ્યાન આપે અને આનું કોઈ નિરાકરણ લાવવાની કોશિશ કરે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।